હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો ને? વિદ્યાર્થી મિત્રો, મહદી ઇંગ્લિશ સ્કૂલમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી પાછા ભેગા થયા છીએ ગુજરાતીના લેક્ચરમાં કંઈક નવું શીખવા માટે. બરાબર ને? તો તમે બધા રેડી છો ને શીખવા માટે? આજે આપણે જે કાંઈ પણ શીખીએ તે શીખતા પહેલાં તમારે લોકોએ તમારી નોટબુક, તમારી ટેક્સ્ટ બુક અને તમારું કંપાસ બોક્સ એટલું સાથે રાખીને બેસવાનું છે. એટલે કે આપણે અહીં જે કાંઈ પણ શીખીએ તે બધું જ તમને જલ્દીથી સમજાઈ જાય અને સાથે સાથે બુકમાં પણ લખાઈ જાય. બરાબર? તો આજની આ સ્લાઇડ જોઈને તમને લાગશે કે આપણે શું શીખવાનું છે. બરાબર? આપણું સ્ટાન્ડર્ડ 4th સબ્જેક્ટ ગુજરાતી અને હું શ્વેતા મિસ રાઠોડ આજનો લેક્ચર શરૂ કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે શીખીશું તે છે પાઠ 9, જેનું નામ છે 3 માછલીઓ. લેસન નંબર 9, 3 માછલીઓ. આ પાઠની સમજૂતી આપણે જોઈ લીધી છે, એટલે કે આ પાઠ આપણે શીખી ચૂક્યા છીએ. તો હવે આજે આપણે તેનો સ્વાધ્યાય શીખીશું. સ્વાધ્યાયમાં આવતા શબ્દાર્થ, સવાલ જવાબ, ખાલી જગ્યા, ખરા ખોટા અને વ્યાકરણ એ આપણે શીખવાનું રહેશે. સ્વાધ્યાય શરૂ કરતા પહેલા આ જ પાઠની સમજૂતી આપણે એકવાર ફરીથી જોઈ લઈએ, કે જે કોઈને પાઠ જો ભૂલાઈ ગયો હોય તો ફરીથી યાદ રહી જાય. બરાબર? પાઠનું નામ છે 3 માછલીઓ. જે તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો કે અહીં પણ 3 માછલી દેખાડવામાં આવી છે. આ 1, 2 અને 3. 3 માછલી ઉપર સરસ મજાનો પાઠ આપ્યો છે, જે ખાલી પાઠ રૂપે જ નહીં, પરંતુ આ જ પાઠમાંથી આપણને ઘણું બધું શીખવા પણ મળ્યું છે. એક સારો એવો મેસેજ મળ્યો છે. જે લોકોએ ધ્યાનપૂર્વક પાઠને સમજ્યો હશે તેને ખબર હશે. બરાબર ને? કે અહીં જે આ સરોવરમાં 3 માછલી દેખાઈ રહી છે તે ત્રણેય માછલીના કંઈક નામ છે. બરાબર? કોઈ વાર માછલીના નામ હોય છે? નથી હોતા. પરંતુ આ તો એક સ્ટોરી છે, જેમાંથી આપણે એક સારો પોઈન્ટ, સારા વ્યૂ આપણે શીખવાના છે. બરાબર? તો આ 3 માછલીઓના નામ છે, જેમાં એક માછલીનું નામ છે હાલ, બીજી માછલીનું નામ છે જોયું જશે અને ત્રીજી માછલીનું નામ છે થશે. તો આ ત્રણેય માછલીઓના નામ કઈ રીતે પડ્યા? ખ્યાલ છે કોઈને? ત્રણેય માછલીઓના નામ તેમના સ્વભાવ પ્રમાણે પડ્યા છે. કેવી રીતે? સ્વભાવ પ્રમાણે. સ્વભાવ એટલે કે નેચર. તમને ખ્યાલ છે ને બધાના નેચર વિશે. કોઈનો નેચર બહુ સારો હોય તો કોઈ ગુસ્સાવાળું હોય, કોઈક શાંત હોય તો કોઈક ઝડપી હોય. આપણા માણસમાં પણ એવું હોય છે કે કોઈને બહુ ગુસ્સો આવતો હોય તો કોઈ વ્યક્તિ હંમેશા નરમાશથી વાતું કરતું હોય છે. એટલે દરેક લોકોના સ્વભાવ અલગ અલગ હોય છે. બરોબર? કોઈ એકદમ લાલચુ હોય છે તો કોઈ એકદમ ઉદાર દિલનું હોય છે. એટલે દરેક વ્યક્તિના સ્વભાવ અલગ અલગ હોય છે. એવી જ રીતે અહીં જે 3 માછલી દેખાડવામાં આવી છે તે ત્રણેય માછલીઓના નામ તેના સ્વભાવ પરથી પાડવામાં આવ્યા છે.
જે પહેલી માછલી છે ને હાલ, તેને બધું જ કામ ઇન્સ્ટન્ટ એટલે કે અત્યારે ને અત્યારે જ કરવું ગમે, એટલે તેનું નામ પડ્યું હાલ માછલી. અહીં બીજી માછલી છે ને, તેને બધું જ કામ કરવું ગમે, પરંતુ તે એમ કહે છે કે જ્યારે તેનો ટાઈમ આવશે ને ત્યારે કરશું, આપણે અગાઉથી કે એડવાન્સમાં કરવું નથી. એટલે એનું નામ પડ્યું જોયું જશે, કે જ્યારે એ સમય આવશે ને ત્યારે જોયું જશે, ત્યારે કરશું. અને રહી હવે ત્રીજી માછલી, તો એ તો એકદમ આળસુ છે, એને એક પણ કામ કરવું ગમે નહીં, એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવું ન ગમે, આળસુ છે સાવ જ. એટલે એ એવું વિચારે છે કે જે થવું હોય તે થાય, આપણે શું. એટલે એમ કે નસીબમાં જે હશે તે થશે, એટલે ત્રીજી માછલીનું નામ પડી ગયું થશે. હાલ, જોયું જશે અને થશે, આ ત્રણેય માછલીઓના નામ તેના સ્વભાવ પરથી પાડવામાં આવ્યા છે. અને હવે આપણે એનો પાઠ શરૂ કરીશું. હું પાઠ ફરી એકવાર વાંચું છું, તમે સાંભળી લેજો. એક સરોવર, એમાં 3 માછલીઓ રહે, સ્વભાવ પ્રમાણે એમના નામ. પહેલી માછલી હાલને હાલ નિર્ણય લે, માટે એનું નામ હાલ પડ્યું. બીજી માછલી હંમેશા કહે માથે આવી પડશે એટલે જોયું જશે, એટલે એનું નામ જોયું જશે પડ્યું. હવે ત્રીજી માછલી નસીબમાં ખૂબ માને. નસીબ મતલબ ડેસ્ટિની, આપણું ભાગ્ય. જે અલ્લાહ લખે છે ને એ આપણા નસીબ. તો ત્રીજી માછલી નસીબમાં ખૂબ માને, હંમેશા એમ જ કહે કે નસીબમાં હશે તે થશે. જો અલ્લાહે આપણા નસીબમાં જે લખ્યું છે એ થશે. એને સેજ પણ મહેનત કરવી ન ગમે, કંઈ નહીં, બસ આપણા નસીબમાં જે લખાઈ ગયું છે એ જ થશે. આથી તેનું નામ થશે પડ્યું. હવે હાલ, જોયું જશે અને થશે, આ ત્રણેય માછલીઓ પાક્કી દોસ્ત હતી, એટલે કે બેસ્ટ ફ્રેન્ડ્સ હતા. એક સાંજે કેટલાક માછીમારો સરોવર કાંઠે આવી ચડ્યા અને વાતો કરવા લાગ્યા. એક દિવસની સાંજે માછીમારો એટલે શું? તો જે માછલાઓ પકડતા હોય તેને માછીમાર કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં આપણે ફિશરમેન કહીએ છીએ. આપણે આગળ શબ્દાર્થમાં જોઈશું હમણાં. તો એ બધા જે માછીમારો છે તે સરોવરના કાંઠા પાસે પથ્થર હતા ને ત્યાં આવ્યા અને બેઠા, થોડીવાર આરામ કર્યો. એમાંથી એક માછીમારે કહ્યું કે વાહ, કેવું સરસ સરોવર છે. તો બીજા માછીમારે કહ્યું કે એમાં ઘણા બધા માછલા પણ હશે. તો હવે ત્રીજો માછીમાર બોલ્યો કે કાલે સવારે જ આપણે આવીશું અને માછલા પકડીશું. આ ત્રણેય માછલીઓ જે સરોવરની અંદર રહેતી હતી ને, એ ત્રણેય માછલીઓ આ ત્રણેય માછીમાર વચ્ચેની વાતોને સાંભળી ગયા. એટલે એમાંની જે પહેલી માછલી હતી ને હાલ, કે જેને બધું કામ અત્યારે અત્યારે ઝડપી કરવું ગમે, એ માછલીએ બીજી માછલીને કહ્યું કે હવે અહીં રહેવું સલામત નથી. સલામત એટલે કે સેફ. અહીં આપણો જીવ જોખમમાં છે, આપણે હાલને હાલ અહીંથી જતા રહેવું જોઈએ. હાલ માછલીએ બીજી બે માછલીને સલાહ આપી કે આપણી ઉપર હવે જોખમ આવી ગયું, કાલ સવારે ઓલા માછીમારો છે આપણને પકડી જશે, તો પાણી વગર આપણે તરફડિયા મારશું તો આપણે મરી જશું, એટલે ફસાઈ જશું. એટલે આપણે આજને આજ નીકળી જઈએ. તો જોયું જશે માછલી બોલી, જોખમ હાલ તો નથી જ ને, જોખમ આવશે ત્યારે જોયું જશે. બીજી માછલી છે ને એ બોલી કે જો આપણા ઉપર જોખમ આવ્યું છે, એ માછીમારો આવવાના છે, તો અત્યારે તો નથી આવવાના, એ તો કાલ સવારે આવશે.
ત્યાં સુધી આપણે અહીં રહી શકીએ. એટલે તેનું નામ જોયું જશે પડ્યું, કારણ કે તેમ જ કહે કે જ્યારે જે થશે એ જોયું જશે. હવે ત્રીજી એટલે કે થશે માછલીએ નિસાસો નાખતા કહ્યું કે હશે, નસીબમાં જે હશે તે થશે. નિશાસો નાખતા, નિશાસો એટલે શું ખબર છે? આપણે એકદમ થાકી ગયા હોય ને ક્યાંય સુધી આપણે ઊભા હોય બેસવું હોય, પછી જે આપણને હાશકારો થાય ને એને કહેવાય નિસાસો. પેલી હાલ માછલી બોલી, તમે બંને ન આવો તો કંઈ નહીં, હું તો હાલને હાલ ચાલી જાઉં છું. ત્રણમાંથી જે પેલી માછલી છે ને એણે કહ્યું કે તમારે લોકોએ ન આવવું હોય તો કાંઈ નહીં, હું તો હમણાં જ જાઉં. આમ કહી હાલ માછલી તો તરત જ બીજે ચાલી ગઈ. હવે સરોવરમાં માત્ર 2 માછલીઓ રહી ગઈ, એક તો જોયું જશે અને થશે. જો અહીંયા ત્રણેય માછીમારો વાત કરે છે ને, આ માછલીઓ સાંભળતી હતી અને પછી તેઓ ત્રણેય નક્કી કરે છે કે આપણે અત્યારે ને અત્યારે જતા રહીએ. હવે શું થાય છે કે બીજે દિવસે સવાર પડ્યું, માછીમારો આવી ચડ્યા. એમના ખભે તો મોટી મોટી જાળ. આ બધું આ જોયું જશે માછલી જોઈ ગઈ. એને લાગ્યું કે આ માછીમારો તો સાચે આવ્યા, એ પણ મોટી મોટી ઝાડ લઈને. એટલે હવે જોયું જશે માછલીને ચિંતા થવા લાગી. તેણે કહ્યું કે હવે ખરેખર જોખમ આવ્યું છે, ચાલ હવે આપણે આ સરોવર છોડીને જતા રહીએ, આપણે અહીંથી ઝટપટ ભાગી જઈએ. તો થશે માછલીએ કહ્યું હજી પણ કે એમાં વળી ભાગવાનું શું? નસીબમાં હશે તે થશે, એમાં ભાગવાનું શું? આપણા નસીબમાં જીવવાનું લખ્યું હોય તો જીવીશું, ને ફસાવાનું કે મરવાનું લખ્યું હશે તો એમ થશે. તો જોયું જશે માછલી બોલી કે તું નો આવ તો કાંઈ નહીં, હું તો આ ભાગી. એણે કહ્યું કે તારે રહેવું હોય તો રે, હું તો જાઉં છું. આમ કહીને જોયું જશે માછલી તો જીવ લઈને ભાગી જાય. ભાગી જાય એટલે કે એકદમ સ્પીડમાંથી જતી રહે. માછીમારોને જોઈને તે ડરી ગઈ ને, એટલે તે ખૂબ જ ઝડપથી ભાગી ગઈ. ત્યાર પછી માછીમારોએ આખા જ સરોવરમાં ઝાડ બિછાવી દીધી. બીજી બધી માછલીઓ પણ જતી રહેતી. ખાલી માત્ર નસીબમાં માનનારી થશે માછલી, એ તો ત્યાં ને ત્યાં રહી ગઈ. એ તો વિચારતી હતી કે જો મરવાનું લખ્યું તો મરીશું, જીવવાનું લખ્યું તો જીવી જઈશું. એટલે તે નસીબમાં માનતી હતી, એટલે તે ત્યાં ને ત્યાં રહી અને અંતમાં તે માછીમારોની જાળમાં ફસાઈ ગઈ. વિદ્યાર્થી મિત્રો, મેં તમને કહ્યું હતું કે આ 3 માછલીમાંથી આપણે કઈ માછલી બનવાનું છે? કોના જેવું બનવાનું છે? તો આપણે હાલ માછલી જેવું બનવાનું છે. કોઈ પણ કામ હોય એ આપણે અત્યારે ને અત્યારે ઇન્સ્ટન્ટ કરી નાખવાનું. એ પછી અભ્યાસને રિલેટેડ કોઈ પણ વસ્તુ હોય કે બીજી કઈ પણ વસ્તુ હોય, આપણે તરત જ કરી નાખવું જોઈએ. લંબાવા રહીએ પછી કરીએ તો આળસ આવી જાય. બરાબર? તો ચલો, આપણો પાઠ અહીં પૂરો થયો છે. હવે આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ. તેમાં સૌથી પહેલા આપણે શીખવાના છે શબ્દાર્થ. તો ચલો, તમે તમારી બુકમાં પણ લખી શકો છો મારી સાથે અત્યારે જ. અહીં લખ્યું છે શબ્દાર્થ, જેમાં પહેલું છે સરોવર. શું છે? સરોવર, જેને ઇંગ્લિશ મિનિંગ છે LAKE, લેક. લેક એટલે સરોવર. LAKE, લેક એટલે સરોવર. આપણે જોયું હતું ને કે માછલી જેમાં રહેતી હતી એ સરોવર. ત્યાર પછી બીજો શબ્દાર્થ છે
નિર્ણય. નિર્ણય જેનો મિનિંગ છે DECISION. ડિસિઝન. ડિસિઝન એટલે કે નિર્ણય. બરાબર. ફરીથી બોલું છું, નિર્ણય અણા ઉપર રેફ કરવાનું છે. નિર્ણય તો આવશે ડિસિઝન. ત્યારબાદ ત્રીજું છે હાલ, એટલે કે ઇન્સ્ટન્ટલી. હનેકાનો હા લ, જેનો સ્પેલિંગ છે INSTANTLY. ઇન્સ્ટન્ટલી એટલે કે હાલ. ત્યારબાદ ચોથું હંમેશા. હ ઉપર મીંડું અને શા ઉપર પણ મીંડું આવશે. અહીં શું લખ્યું છે? હંમેશા, જેનો મિનિંગ છે ALWAYS. AIALWAYS. ઓલવેઝ એટલે કે હંમેશા. બરાબર. આટલું ફરીથી આપણે બોલશું. સરોવર તો લેક, નિર્ણય તો ડિસિઝન, હાલ તો ઇન્સ્ટન્ટલી, હંમેશા તો ઓલવેઝ. ત્યાર પછી નંબર 5 નસીબ. નસીબ તો આવશે ડેસ્ટિની. DESTINY. ડેસ્ટિની એટલે કે નસીબ. ફરીવાર વાંચું છું, DESTINY. ડેસ્ટિની એટલે કે નસીબ, જે આપણું ભાગ્ય હોય છે એ. આપણું કપાળ હોય છે ને, ત્યાં મગજ હોય છે, આપણા લેખ લખાયેલા હોય છે ત્યાં, જેને આપણે નસીબ અથવા તો ભાગ્ય કહીએ છીએ. અને ઇંગ્લિશમાં તેને ડેસ્ટિની કહેવાય છે. ત્યારબાદ નંબર 6 માછીમાર. તો FISHERMAN. ફિશરમેન એટલે માછીમાર. ફરી એકવાર મનેકાનુમાં છને દીર્ઘઈ છી, મનેકાનુમાં ર. માછીમાર એટલે કે ફિશરમેન. ત્યાર પછી નંબર 7 સલામત. સલામત એટલે કે સેફ. SAFE. સેફ એટલે સલામત, કે જ્યાં સેજ પણ તકલીફ ન હોય, કંઈ પણ જાતના પ્રોબ્લેમ્સ ના હોય, એકદમ શાંતિ હોય, સલામત હોય, જેને આપણે સેફ કહીએ છીએ. SAFE. સેફ એટલે સલામત. ત્યાર પછી છે 8મું જોખમ. જનેકાનો જા ઉપર એક માત્ર જોખમ. જોખમ એટલે થશે ડેન્જર. DANGER. ડેન્જર. DANGER. ડેન્જર એટલે કે જોખમ. સમજાયું? નસીબ એટલે ડેસ્ટિની, માછીમાર એટલે ફિશરમેન,
સલામત એટલે સેફ અને જોખમ એટલે ડેન્જર. DANGER ડેન્જર એટલે જોખમ. ત્યાર પછી ઝાડ 9મું નંબર છે ઝાડ, જેનો મિનિંગ છે NET નેટ એટલે ઝાડ. NET નેટ નેટ એટલે ઝાડ. લખાઈ ગયું બધાને? લખો છો ને બધા? નંબર 9 ઝાડ, NET નેટ એટલે ઝાડ. ત્યાર પછી નંબર 10 નિસાસો, નને રસવઈ નિસાસો એટલે SIGH સાઇન, જેને વંચાશે નિસાસો SIGH સાઇન. ત્યારબાદ નંબર 11 સ્વભાવ, સસલાનો સ અડધો છે તેને વ સાથે જોડીને ભનેકાનો ભા અને વ સ્વભાવ, તો જેનો મિનિંગ છે NATURE નેચર. નેચર એટલે સ્વભાવ. ફરી એકવાર વાંચું છું. NATURE નેચર એટલે સ્વભાવ. ત્યારબાદ નંબર 12 અને આપણો છેલ્લો શબ્દાર્થ માછલી એટલે કે ફિશ, FISH ફિશ એટલે માછલી. FISH ફિશ, ફિશ એટલે માછલી. તો ચલો અહીં આપણે શબ્દાર્થ શીખી લીધા. ત્યારબાદ હવે આપણે સવાલ જવાબ શીખીશું, એટલે કે ક્વેશ્ચન આન્સર. તમે આપણે જે પાઠ શીખ્યા તે તમે રફ બુક અને ફેર બુકમાં લખી નાખ્યું હશે. તો આજે આપણે જે શબ્દાર્થ શીખ્યા તે પણ તમે ફેર બુકમાં લખી નાખજો. અને ત્યાર પછી હવે આપણે પ્રશ્નોના ઉત્તર. અહીં લખ્યું છે પ્રશ્નોના ઉત્તર લખો, જેમાં પ્રશ્ન 1 એક સરોવરમાં કેટલી માછલીઓ રહેતી હતી? એક સરોવરમાં કેટલી માછલીઓ રહેતી હતી? જ્યાં પણ સવાલ પૂરો થાય ત્યાં આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું છે. ખ્યાલ આવ્યો? હવે ઉત્તર 1 એક સરોવરમાં 3 માછલીઓ રહેતી હતી. આપણો સવાલ છે કે એક સરોવરમાં કેટલી માછલી હતી? તો તેનો જવાબ છે એક સરોવરમાં 3 માછલીઓ. કેટલી માછલીઓ? 3 માછલીઓ રહેતી હતી. બરાબર? આપણે જોયું હતું ને ચિત્રમાં, 3 માછલીઓ અલગ અલગ જગ્યાએ હતી. તો ચલો લખાઈ ગયું. ફરી એકવાર હું વાંચું છું. એક સરોવરમાં કેટલી માછલીઓ રહેતી હતી? તો તેનો જવાબ છે એક સરોવરમાં 3 માછલીઓ રહેતી હતી. ત્યારબાદ પ્રશ્ન 2 3 માછલીઓના નામ લખો. આપણે શીખ્યા ને હમણાં જ
કે 3 માછલી હતી તો ત્રણેય માછલીઓના નામ પણ હતા. તો એ ત્રણેય માછલીઓના નામ શું છે? તો ઉત્તર 2, 3 માછલીઓના નામ, પછી આવી રીતે 2 ડોટ કરવાના છે, જેમાં પહેલું નામ છે હાલ. આ બંને મેં સાઈડમાં શું કર્યું છે ખ્યાલ છે ને તમને? ઇન્વર્ટેડ કોમા કર્યું છે, એની વચ્ચે જ જવાબ લખવાનો. આવી રીતે કંઈ પણ હોય ને સવાલ જવાબ તો એમ જ લખવાનું. બરાબર? ચલો, ત્રણેય માછલીઓના નામ. ઉત્તર 2, ત્રણેય માછલીઓના નામ. એમાં પહેલું નામ છે હાલ, અનેકાનો હા લ. ત્યારબાદ બીજી માછલીનું નામ છે જોયું જશે. જનેકાનો જા ઉપર એક માત્ર, યને રસ્વઈ યુ ઉપર એક મીંડું, જશે, જોયું જશે. અને ત્રીજી માછલીનું નામ હતું થશે. પેલી માછલી તરત જ બધા નિર્ણય લઈ લે એટલે તેનું નામ પડ્યું હાલ, હાલને હાલ. પછી બીજી માછલી સમય આવે ત્યારે ડિસિઝન લે એટલે એમ કે જોયું જશે, જ્યારે જે થાય એ જોયું જશે. ત્યાર પછી ત્રીજી માછલીનું નામ હતું થશે, કારણ કે તે હંમેશા નસીબમાં માનતી હતી કે નસીબમાં જે હોય તે થશે એટલે થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય માછલીઓના નામ ખાસ તમારે પાકા કરવાના છે. થઈ જશે ને? ફરી બોલી લઈએ. 3 માછલીઓના નામ, જેમાં પહેલી માછલી છે હાલ, બીજી છે જોયું જશે અને ત્રીજી છે થશે. ત્યારબાદ પ્રશ્ન 3, માછીમારોની જાળમાં કઈ માછલી ફસાઈ ગઈ? માછીમારો જે જાળ લાવ્યા હતા ને માછલા પકડવા માટે, તે જાળમાં આ 3 માંથી કઈ માછલી પકડાઈ ગઈ કે કઈ માછલી ફસાઈ ગઈ? હાલ, જોયું જશે કે થશે? તો ઉત્તર 3, માછીમારોની જાળમાં થશે માછલી. કઈ માછલી? થશે. જો અહીંયા પણ ઇન્વર્ટેડ કોમા કર્યા છે, એની વચ્ચે તમારે લખવાનું. બરાબર? તો માછીમારોની જાળમાં થશે માછલી ફસાઈ ગઈ. માછીમારોની જાળમાં થશે માછલી ફસાઈ ગઈ, કારણ કે તે તો નસીબમાં માનનારી હતી. ચલો, તો આપણા સવાલ જવાબ પણ અહીં પૂરા થાય છે. આપણે ટોટલ 3 સવાલ જવાબ શીખ્યા. એક તો સરોવરમાં કેટલી માછલી હતી? તો 3. ત્યારબાદ ત્રણેય માછલીઓના નામ શીખ્યા, જે હાલ, જોયું જશે અને થશે. અને માછીમારોની જાળમાં કઈ માછલી ફસાઈ ગઈ? તો તેનો જવાબ આવ્યો થશે માછલી. કઈ માછલી? થશે માછલી. બરાબર? તો આપણે આજે આ પાઠ 9નો સ્વાધ્યાય અહીં સુધી રાખીએ. આનાથી આગળ ખાલી જગ્યા છે, ખરા ખોટા અને બીજું વ્યાકરણ છે, તે આપણે ફરી પાછા નવા લેક્ચરમાં શીખીશું. તો ત્યાં સુધી તમારે તમારી બુકમાં શબ્દાર્થ અને સવાલ જવાબ લખી નાખવાના છે. રફ બુકમાં પણ એકવાર લખવાનું છે અને ફેર બુકમાં પણ એકવાર લખવાનું છે. બરાબર? આપણે એકવાર જોઈ લઈએ કે આપણે શું શીખ્યા. એટલે એમાંનો આ શબ્દાર્થ, સ્વાધ્યાય શરૂ થયો છે અહીંયાથી, એટલે આ છે શબ્દાર્થ, જે ટોટલ 12 છે. સારા અક્ષરે તમારે તમારી બુકમાં લખવાનું છે, ગુજરાતી ઇંગ્લિશ બંને મિનિંગ સાથે. ત્યારબાદ આપણે શીખ્યા પ્રશ્નોના ઉત્તર, જેમાં પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3. મેં જેવી રીતે લખ્યું છે, તમને જેવી રીતે દેખાય છે
એવી જ રીતે તમારે સારા અક્ષરે તમારી બુકમાં લખવાનું છે. બરાબર. હોમવર્ક છે એ તમે લખી નાખજો. શબ્દાર્થ અને પ્રશ્નોના ઉત્તર આ 2 હોમવર્ક છે આજનું. ફેર બુક અને રફ બુકમાં 1 ટાઈમ લખવાનું છે. બરાબર. તો આપણે લોકો હવે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમે હોમવર્ક કરી નાખજો અને તમારું ધ્યાન રાખજો. ઘરે રહેજો અને સુરક્ષિત રહેજો. બરાબર. તો ત્યાં સુધી બધાને મારા તરફથી ગુડ બાય.